ચૂંટણીને અનુલક્ષીને ઇન્ડિયા ગઠબંધનમાં ભાગ ભજવનાર આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પડિયાર સાથે પરિચય તેમજ ચૂંટણી રણનીતિ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આવનારી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ઇન્ડિયા ગઠબંધનમાં ભાગ ભજવનાર આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પડિયાર સાથે પરિચય તેમજ ચૂંટણી રણનીતિ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। લોકસભા ચૂંટણી માટે વિપક્ષના દળોના ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુસિવ એલાયન્સ એટલે કે ઇન્ડિયાની સાથે રહીને વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પડિયાર આમ આદમી પાર્ટી સાથે પરિચય બેઠક તેમજ લોકસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા માટે વડોદરાના સરદાર એસ્ટેટ ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં આયોજન કરવામાં આવ્યું। લોકસભા ચૂંટણીને લઈને તમામ 26 બેઠકો ઉપર તડામાર તૈયારીઓ તમામ પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પડિયારની આજરોજ આમ આદમી પાર્ટી સાથે પરિચય બેઠક કરી આગળની રાજકીય રણનીતિ નક્કી કરવામાં આવશે। ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુસિવ એલાયન્સ એટલે કે ઇન્ડિયામાં સામેલ આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા ખાતે સંયુક્ત રીતે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પડિયારે સહયોગ કરશે। પોતાનું અસ્તિત્વ ઊભું કરનારી આમ આદમી પાર્ટી મરણ પથારીએ પડેલી કોંગ્રેસમાં પ્રાણવાયુ ફૂંકશે અને વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પડિયારને જંગી બહુમતીથી વિજય અપાવશે તેવી આશા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી, વડોદરા લોકસભા કોંગ્રેસના પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ, આમ આદમી પાર્ટી વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા, આમ આદમી પાર્ટી વડોદરા લોકસભા પ્રમુખ વિરેન રામી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। इंडिया गठबंधन हेठळ आम आदमी पार्टी गुजरात में 2 बैठक पर इलेक्शन लड़ी रही है। तेवी रीते 24 बैठक पर कांग्रेस लोकसभा ने इलेक्शन लड़ी रही है। तो जे बीजी बैठकों है एमां आम आदमी पार्टीनो पूरेपूरो सहयोग लेवा माटे थईने अने एमने पण प्रचार प्रसार में जोड़वा माटे थईने एमना वडोदरा आज वडोदरा लोकसभानी बैठक मळी छे। तो वडोदरा शहर जिल्लामांथी आम आदमी पार्टीना जे पदाधिकारीओ छे तेमनी साथे बैठक करीने लोकसभाना माटे अलग अलग विधानसभामां एमनी जवाबदारी निभाववा माटे थईने आज एमनी साथे चर्चा करीने वातचीत करीने केवी रीते मतदान वधारे कराई शकाय अने लोकोने वधारे मतदान कांग्रेस तरफी करावी शकाय ए दिशामां वातचीत करवा माटे थईने आजनी आ बैठक मळी छे अने एमनी साथे चर्चा विचारणा करी रही छे। આજની બેઠકમાં ખાસ કરીને અમારે ખાસ જે પ્રચાર માટેની જે આજથી અમે પ્રચારની શરૂઆત કરી રહ્યા તો એમાં પણ એ લોકોનો વિચાર લઈને આમ આદમી પાર્ટીનો પણ વિચાર લઈને સાથે વિચારો જોડીને આજથી પ્રચાર શરૂઆત કરવા છે તો એમની પણ સાથે રાખીને આગળની રણનીતિ કરી। આજે અમે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન થયું છે ઇન્ડિયન અલાયન્સ એની અંદર અમારા અહીંયા બરોડાની અંદર કોંગ્રેસને જે સીટ મળી છે અને તેમાં જશપાલસિંહભાઈ આજે યુવા નેતા જેમને ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે મેદાનમાં ઉતાર્યા છે તો અમે આજે આમ આદમી પાર્ટી તરફથી પૂરેપૂરી હિંમત જતાવી અને એમની સાથે એક ખભેથી ખભા મિલાવી અને જશપાલસિંહને બરોડા સાંસદમાંથી સાંસદ બનાવીને મોકલીશું એવી બાહેધરી આપે છે આમ આદમી પાર્ટી। રણનીતિમાં અમારી દરેક જગ્યાએ આજે જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીને સીટો મળી છે ત્યાં કોંગ્રેસે અમને ભરપૂર ટેકો આપ્યો છે અને એ જ રીતે અમે બી આગળ 1 મહિના સુધી જ્યાં સુધી ઇલેક્શન નહીં પતે ત્યાં સુધી તેમની સાથે રહી અને ખભેથી ખભા મિલાવી અને પૂરી જોરશોરથી તાકાત લગાવી અને જશપાલસિંહને જીતાડી અને સાંસદ બનાવીશું તે જ અમારી આગળની રણનીતિ છે। આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા જે રીતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે કોંગ્રેસે જશપાલસિંહજીને ઉતાર્યા છે ત્યારે જેમ દૂધની અંદર સાંકળ ભરી જાય એમ આજે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસની અંદર ભળી અને મીઠાશ પેદા કરવાની છે। કારણ કે આવનારા દિવસોની અંદર જે રીતે આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે એને રોકવા માટે માત્ર ને માત્ર એક જ વિકલ્પ હતો અને એની અંદર જ્યારે
કોંગ્રેસે પ્રામાણિક યુવા નિષ્ઠાવાન જેવા કહી શકાય એક ક્ષત્રિય ઉમેદવારને જ્યારે ટિકિટ આપી છે, ત્યારે મને પાકો વિશ્વાસ છે કે વડોદરા શહેર અને જિલ્લાની જનતા જે છે લોકસભાના જે ઉમેદવારને પસંદ કર્યા છે એને ખોબે ખોબા ભરી મત આપી અને જીતાડશે. સાથે સાથે આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારી કાર્યકર્તા પણ સૌ લોકો આ જસપાલસિંહને અમે ખુલ્લે આમ સપોર્ટ કરીએ છીએ અને જંગી બહુમતીથી જીતાડવા માટે પ્રયત્ન કરીશું. Subscribe now and press the bell icon. Never miss an update.